નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એટલે કેમ બધા મજામાં? આપણે લાસ્ટ લેક્ચરો ઘણા બધા જોયા ઇલેક્ટ્રોસ્ટેટિક્સના, કુલમના નિયમના પીવાયક્યુઝ જોયા. આજના લેક્ચરમાં શરૂ કરવા જઈ રહેલા છીએ વિદ્યુત ક્ષેત્ર. બરોબર, તો કોને કહેવાય વિદ્યુત ક્ષેત્ર, કઈક કેવા એમાંથી પ્રશ્નો આવે છે વગેરે વગેરે. નોર્મલી એક વસ્તુ યાદ રાખજે, 12મા માંથી સૌથી વધારે કોમ્પ્લિકેટેડ જે ક્વેશ્ચન આવવાના છે એ આવવાના છે ચેપ્ટર નંબર 1, 2, 3, 9, 10. અને એકદમ હજુ ઓછું કરીએ તો એક્ઝેક્ટ ફોર્મેશનમાં જોઈ લેતું. પહેલો ટોપિક જે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ જે ભણીએ છીએ, બીજું જે કરંટ ઇલેક્ટ્રિસિટી વિદ્યુત પ્રવાહ એમાંથી, અને ત્રીજું જે રે ઓપ્ટિક્સ કિરણ પ્રકાશ શાસ્ત્ર. અને ચોથું જો તારે વધારે એડ કરવું હોય તો એમાં તું એડ કરી દે મેગ્નેટિઝમ, એટલે ચુંબકત્વના ચેપ્ટર 4, 5, 6. તો આમાંથી તારા પ્રશ્નો બનવાના છે વધારે વ્યવસ્થિત. અને એમાં પણ ઇલેક્ટ્રોસ્ટેટિક્સના સારા પ્રશ્નો બે ટોપિકમાંથી બનશે. પહેલું જે વિદ્યુત ક્ષેત્ર અને બીજું જે વિદ્યુત સ્થિતિમાન. તો એટલા માટે અગત્યનો ટોપિક આજના લેક્ચરમાં શરૂ થાય છે વિદ્યુત ક્ષેત્ર. આની પહેલા જે નિયમ જોયો તો કુલમનો નિયમ, વિદ્યુતીય બળ, એમાંથી પણ પ્રશ્ન બનશે, પણ એનું લેવલ કમ્પેરેટિવલી થોડુંક ઈઝી હશે, કારણ કે એમાં મેથડ થોડીક ઓછી છે. ચાલો તો ભાઈ શરૂ કરીએ વિદ્યુત ક્ષેત્ર. સૌથી પહેલો પ્રશ્ન, વિદ્યુત ક્ષેત્ર કહેવાય કોને? તો ભાઈ કોઈ પણ વીજભાર, અને લખવું હોય તો શું લખી શકાય? બોલો, કોઈ પણ વીજભાર કે વીજભારના તંત્ર, કોઈ પણ વીજભાર કે વીજભારના તંત્ર ની આસપાસ જોવા મળતી વિદ્યુતીય અસરો, કેવી અસરો? વિદ્યુતીય અસરોને વિદ્યુત ક્ષેત્ર કહે છે. અથવા એમ કહી દે કોઈ પણ વીજભાર કે વીજભારનું જે તંત્ર છે એની અસર જ્યાં સુધી વર્તાય, શું એનો પોતાનો એક એરિયો બને, સમજે છે ને? માન લે કે અહીંયા કોઈ એક શું લખ્યું પ્લસ ક્યુ વીજભાર, તો પ્લસ ક્યુ વીજભારનું શું બનશે? એરિયા બનશે. પ્લસ ક્યુ હશે ભાઈ આટલો એરિયા આપણો છે એમ, સમજે ને? તો આનો એક શું બનશે? ક્ષેત્ર. બસ આ જ ક્ષેત્રને આપણે શું કહી દઈએ? વિદ્યુત ક્ષેત્ર. તો કોઈ પણ વીજભાર કે વીજભારના તંત્રની આસપાસ જોવા મળતી વિદ્યુતીય અસરો, આજુબાજુમાં જેટલા વિસ્તારમાં વિદ્યુત અસરો જોવા મળે, વિદ્યુતીય અસરો જોવા મળે, એ ક્ષેત્રને આપણે શું કહી દઈએ? વિદ્યુત ક્ષેત્ર. પેલી આ છે. એના સિવાય તમે બીજી વ્યાખ્યા લખવી હોય તો બીજી વ્યાખ્યા પણ છે આપણી પાસે. એમાં શું છે? તો કોઈ પણ વીજભાર કે વીજભારના તંત્રથી, કોઈ પણ વીજભાર કે વીજભારના તંત્રથી ચોક્કસ અંતરે આવેલા, અથવા ઘણીવાર લખીએ છીએ તે બિંદુ પર આવેલા, અથવા ચોક્કસ બિંદુ પર આવેલા, ચોક્કસ અંતરે આવેલા એકમ ધન વીજભાર. કયો વીજભાર? એકમ ધન વીજભાર પર, એકમ ધન વીજભાર પર લાગતા વિદ્યુતીય બળને શું કહી દઈએ છીએ? વિદ્યુત ક્ષેત્ર. તો ભાઈ પ્રોપર વ્યાખ્યાઓ છે બે. આનું કઈ કામ ડાયરેક્ટ નહીં, આપણે પણ ખબર હોવી જોઈએ, આપણને ખબર હોવી જોઈએ. ચાલો, કેમ છે બે વ્યાખ્યા એ પણ સમજીએ. કોઈ પણ વીજભાર કે વીજભારના તંત્રની આસપાસ જોવા મળતી વિદ્યુતીય અસરો જે વિસ્તારમાં જોવા મળે એ વિસ્તારને કહેવાનું તારે શું કહી દેવાનું? વિદ્યુત ક્ષેત્ર. આ તો સમજાઈ ગયું ભાઈ. કે આ પ્લસ ક્યુ છે એની આજુબાજુમાં જે કોઈ પણ ક્ષેત્ર બનશે એ બની જશે વિદ્યુતીય ક્ષેત્ર. એક વ્યાખ્યા તો આ છે. બીજી વ્યાખ્યા જો, વીજભાર કે વીજભારના તંત્રથી ચોક્કસ અંતરે આવેલા એકમ ધન વીજભાર પર લાગતા વિદ્યુતીય બળને શું કહી દેવાનું? વિદ્યુત ક્ષેત્ર. કેમ? સમજ ધ્યાનથી જો. ફોર એક્ઝામ્પલ, માની લો કે અહીંયા મારી પાસે આવેલો છે પ્લસ ક્યુ વીજભાર. કેટલો વીજભાર છે? પ્લસ ક્યુ વીજભાર. અને આ પ્લસ ક્યુ વીજભાર જે છે એ પ્લસ ક્યુ વીજભારથી હું આર અંતર આગળ જઉં. કેટલું આગળ જઈએ? આર અંતર આગળ જઈએ. અને અહીં મેં એક એકમ ધન વીજભાર રાખેલો છે પ્લસ ક્યુ. એકમ ધન વીજભાર કયો રાખેલો છે? પ્લસ ક્યુ. આ પ્લસ ક્યુ એકમ ધન વીજભાર છે. તો મને એક આન્સર આપી દે, આ પ્લસ ક્યુ, આ પ્લસ ક્યુ. તો આ પ્લસ કેપિટલ ક્યુ વડે પ્લસ સ્મોલ ક્યુ પર આ દિશામાં એક વિદ્યુતીય બળ લાગે કે ના લાગે? આ ભાઈ લાગે. કુલમ્બનો નિયમ. બે વચ્ચેનું અંતર ધારો કે હું કહી દઉં આર છે, તો અહીંયા એફ બરાબર કે કયો છેદમાં આર સ્ક્વેર. આ થશે.
એફ બરાબર કે ક્યુ ક્યુ બાય આર સ્ક્વેર આ બળ થશે. પણ પ્રશ્ન એ છે કે આ તો ચલો આ તો કુલમ્બનો નિયમ છે, વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી આવ્યું? મેં કીધું તું હમણાં થોડી વાર પહેલા કે વીજભાર કે વીજભારના તંત્ર, આપણે આ આવી ગયો વીજભાર. વીજભારના તંત્રથી ચોક્કસ અંતર સ્મોલ આર અંતરે આવેલા એકમ ધન, આને મેં કીધું એકમ ધન વીજભાર. એકમ ધન વીજભાર પર લાગતું વિદ્યુતીય બળ. હા ભાઈ, તો પ્લસ ક્યુ પર આ વિદ્યુતીય બળ લાગે અને આનું મૂલ્ય તો કેટલું મેં લીધું? 1 એકમ, 1 કુલમ્બ. તો જો આને હું છેદમાં હોવા દઉં તો એફ ના છેદમાં ક્યુ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર. આજ શું થઈ ગયું? ધ્યાનથી જો, ચોક્કસ અંતરે આવેલ એકમ ધન વીજભાર પર લાગતું વિદ્યુતીય બળ, એકમ ધન વીજભાર પર લાગતું વિદ્યુતીય બળ, એકમ ધન વીજભાર પર લાગતું વિદ્યુતીય બળ. બસ બાળક આને જ કહી દઈએ છીએ આપણે વિદ્યુત ક્ષેત્ર. આને શું કહી દઈએ છીએ આપણે? બોલ, વિદ્યુત ક્ષેત્ર. E બરાબર F upon Q બરાબર KQ upon R સ્ક્વેર. બસ આ જ છે ભાઈ. તો ભાઈ અહીંથી એક તો બની જાય E is equal to F upon Q, અહીંથી બની ગયું F is equal to Q into E. આ પણ ખૂબ અગત્યનું સૂત્ર છે, આગળ આવશે. F is equal to Q into E. અને બીજું સૂત્ર અહીંથી બની ગયું E is equal to KQ by R સ્ક્વેર. ચાલો, બંને સૂત્ર અત્યંત અગત્યના છે. આ બે સૂત્રો ઉપર જ આખો લેક્ચર આજને લડશું આપણે. ખ્યાલ આવી ગયો? બોલ. તો ભાઈ આને કહેવાય વિદ્યુત ક્ષેત્ર. આ સૌથી બેઝિક ઇન્ટ્રોડક્શન, સૌથી બેઝિક ઇન્ફોર્મેશન હતી આજના લેક્ચરની. બરાબર, આનાથી સારી વસ્તુઓ છે આપણી પાસે, હમણાં જોશું આપણે. ચલો, આટલું આટલું ડન છે, આટલું ક્લિયર છે, નહીં કઈ પ્રશ્ન? આગળ જઈએ, બીજી સ્લાઇડમાં જઈએ. હજુ ઘણી માહિતી છે ભાઈ. ચાલ જો ધ્યાનથી, હું શું કહું છું સાંભળ ધ્યાનથી. અહીંયા મારી પાસે એક વીજભાર છે પ્લસ ક્યુ, બરાબર, અને આ પ્લસ ક્યુ થી કોઈ આર જેટલા અંતરે, કેટલા અંતરે? આર જેટલા અંતરે હું રાખી દઉં છું વીજભાર સ્મોલ ક્યુ. આ પણ ધન વીજભાર છે, બરાબર. તો મને ખબર છે પ્લસ ક્યુ થી આ પ્લસ સ્મોલ ક્યુ ઉપર આ દિશામાં શું લાગવાનું છે? બોલ, બળ લાગવાનું, વિદ્યુતીય બળ આ દિશામાં લાગશે. હા બરોબર. એફ કેટલો હશે? ભૂલી જા. એફ બરાબર કે ક્યુ ક્યુ અપોન આર સ્ક્વેર. આટલું બળ લાગશે ભાઈ. તો આમાં કોઈને પ્રશ્ન નહીં. આ પહેલા બળ લાગુ, કઈ પ્રશ્ન નહીં, બળ આ દિશામાં છે. હવે વસ્તુ સમજ, આ વિદ્યુત ક્ષેત્ર જો ડાયરેક્ટ મેળવવું હોય તો મેં મેળવી લીધું હતું. આ રહ્યું આ વિદ્યુત ક્ષેત્ર. પણ વિદ્યુત ક્ષેત્ર સમજવા માટેનો કન્સેપ્ટ હવે આવશે. હવે જે આવે વિદ્યુત ક્ષેત્ર, પાછું કઈ યાદ જ નથી, તને એવું યાદ રાખી રહેતું, કઈ યાદ નહીં, આપણે પહેલેથી જોઈએ છીએ. તો હવે સાંભળ, એફ બરાબર કે ક્યુ ક્યુ બાય આર સ્ક્વેર. આ પ્લસ ક્યુ, આ જે પ્લસ ક્યુ જેને આપણે એકમ ધન વીજભાર કીધો હતો, આના માટે એક બીજું નામ પણ છે. આને આપણે કહીએ છીએ પરીક્ષણ વીજભાર. કેવો વીજભાર? પરીક્ષણ વીજભાર. કેવો વીજભાર છે? બોલ, પરીક્ષણ વીજભાર. એટલે ઓબ્ઝર્વેશન માટે લઈએ છીએ પરીક્ષણ વીજભાર. મારે જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો મારી પાસે સૂત્ર છે F બરાબર Q into E. તો E બરાબર F ના છેદમાં Q. હવે કઈ વાંધો નહીં. તો અહીંથી F ની કિંમત કે ક્યુ ક્યુ બાય આર સ્ક્વેર અપોન ક્યુ. ક્યુ ક્યુ કટ, આન્સર આવી ગયો કે ક્યુ બાય આર સ્ક્વેર. આ તો ભાઈ તો ખબર જ હતી, ઓલા જેવું જ થયું. હવે કઈ વાંધો નહીં. ચલો, વિદ્યુત ક્ષેત્ર કેટલું મળ્યું? બોલ, કે ક્યુ બાય આર સ્ક્વેર. ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ હવે શરૂ થાય. સૌથી પહેલા આ વિદ્યુત ક્ષેત્ર, આ પેલો જે કેસ છે, આમાં વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? તો આપણે કોઈ પ્રશ્ન નહીં, આપણે કહી દઈશું ભાઈ કે આમાં વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ વિદ્યુતીય બળની દિશામાં જ હશે. મતલબ કે પ્લસ ક્યુ થી દૂર. દિશા ક્યાં હશે? પ્લસ ક્યુ થી દૂર. આ શું છે એની દિશા? હા બરોબર, પ્લસ ક્યુ થી દૂર હશે દિશા, કઈ વાંધો નહીં. પણ હવે જો આ કેસ થોડોક હું ચેન્જ કરું, આ કેસ હું થોડોક ચેન્જ કરું, અહીંયા રાખી દઉં પ્લસ ક્યુ, અહીંયા રાખી દઉં પ્લસ ક્યુ, અને પ્લસ ક્યુ થી ફરી એકવાર આર જેટલા અંતરે એક બીજો વીજભાર રાખી દઉં પ્લસ સ્મોલ ક્યુ. હવે ભાઈ આ બે કેસ તો સેમ થઈ ગયા. તો અમે ચેન્જ કરવા માટે હું એક નાનકડો ચેન્જ કરી દઉં. શું કરું? ધ્યાનથી સાંભળ. હું શું કરું? આ માઇનસ કરી નાખ. આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ. હવે પણ પ્લસ ક્યુ ઉપર બળ તો લાગશે, કારણ કે બે વચ્ચેનું અંતર અત્યારે પણ કેટલું છે? આર. અહીંયા પણ કેટલું હતું? આર. તો બળ તો હજુ પણ લાગશે, પણ આ કેસમાં બળ હવે ક્યાં લાગશે? બળ માઇનસ ક્યુ તરફ, કારણ કે પ્લસ માઇનસ વચ્ચે આકર્ષણ. તો આ કેસમાં બળ કેટલું આવશે? F is equal to કે ક્યુ ક્યુ બાય આર સ્ક્વેર.
આ કેસમાં પણ વિદ્યુત ક્ષેત્ર મળશે KQ/r², પણ આ વખતે એની દિશા ક્યાં હશે બોલ? આમાંથી પ્લસ ક્યુ થી દૂર, આમાં હશે માઇનસ ક્યુ તરફ દિશા. દિશા કઈ બાજુ હશે બોલ? માઇનસ ક્યુ તરફ. દિશા બદલી ગઈ. દિશા શું થઈ ગઈ? બદલી. તો આને આમ પણ લખી શકો, ક્યુ ની જગ્યાએ માઇનસ ક્યુ, તો અહીંયા માઇનસ એડ માઇનસ KQ/r². ખબર પડી ગઈ? તો મતલબ બે કેસમાં દિશા બદલી ગઈ. અને આના ઉપરથી બીજી વસ્તુ એ પણ ખબર પડી કે વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા વિદ્યુતીય બળની દિશામાં હશે. આના ઉપરથી બીજી એક વસ્તુ એ ખબર પડી કે કોઈ પણ જગ્યાએ જો તને ધન વીજભાર આપે તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં જતું હશે? ધન વીજભારથી બહાર તરફ, અને ઋણ વીજભારમાં ક્યાં આવતું હશે? અંદર તરફ. ધન વીજભાર હોય તો બહાર તરફ, ઋણ વીજભાર હોય તો અંદર તરફ. હા બરોબર. ચાલો એક તો આ વસ્તુ ક્લિયર. બરોબર છે. આગળ જઈએ ભાઈ બાળકો, આગળ જઈએ. બીજી કઈ વસ્તુ સમજવાની, ધ્યાનથી સમજ. તો ભાઈ E બરાબર માઇનસ KQ/r². બાકી આમાં નોર્મલ કન્સેપ્ટ જે પારિમાણિક સૂત્ર ને બધું એ તો ઓલમોસ્ટ તને ક્લિયર છે. E બરાબર આપણી પાસે જનરલ ફોર્મ્યુલા બને છે F/Q. તો આનો SI એકમ જે થવાનો છે, SI એકમ એ કેટલો થઈ જશે બોલો? ન્યૂટન પર કુલમ. જનરલ કેસ તો આ બાકી વોલ્ટમીટર ને બધા બને, જનરલ આ છે ન્યૂટન પર કુલમ. આનું જો પારિમાણિક સૂત્ર જોતું હોય ત્યારે પાસું પારિમાણિક સૂત્ર તો કેટલું હોય? M1L1T-3A-1. હું ડેરિવેશન માં નહીં લીધો, તને આવડે. હવે ખબર પડી ગઈ. વિદ્યુત ક્ષેત્ર છે કેવી રાશિ છે ભાઈ? આપને ખબર છે સદિશ રાશિ છે, અને એની દિશા ક્યાં હોય બોલ? વિદ્યુતીય બળની દિશામાં. ક્યાં દિશા હોય? વિદ્યુતીય બળની દિશામાં. અને વ્યાખ્યામાં કીધું ને ભાઈ એકમ વીજભાર પર લાગતું બળ જ છે. તો ભાઈ કેવી રાશિ છે? સદિશ, અને દિશા ક્યાં હોય? વિદ્યુતીય બળની દિશામાં. ભાઈ તો આ જનરલ કેસ હતો વિદ્યુત ક્ષેત્રનો. તો તને કોઈ પણ જગ્યાએ જ્યારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું કહી દે તો તારે કાંઈ નથી કરવાનું. તું બે સૂત્ર યાદ, હું તને કહું ના સાંભળતું. તું જો પેલું 3 વસ્તુ તું કરી લે, વિદ્યુત ક્ષેત્ર પૂરું થઈ ગયું તારા માટે. પહેલી વસ્તુ વિદ્યુત ક્ષેત્ર પૂરું એટલે જનરલ કન્સેપ્ટ પૂરો. પહેલી વસ્તુ કુલમનો નિયમ મસ્ત કરવાનો. પહેલું સૂત્ર યાદ રાખવાનું, E બરાબર KQ/r². અને બીજું સૂત્ર E બરાબર F/Q. આ 3 વસ્તુ કરી લીધી, વિદ્યુત ક્ષેત્રનો જનરલ કન્સેપ્ટ તારા માટે પૂરો. કુલમનો નિયમ આખો આવડવો જોઈએ, કારણ કે એમાં જેટલી વસ્તુ જોઈએ બધી એમાં શું થવાની? રિપીટ. ચાલો બરોબર ભાઈ, આટલી વસ્તુ. આગળ જઈએ. હવે ભાઈ વિદ્યુત ક્ષેત્રના કેસ કયા કયા બનશે સાંભળીએ. આમાં પણ નોર્મલ પ્રોસિજર છે. આમાં પણ સંપાતીકરણ વિદ્યુતીય બળની જેમ જ બનવાનું. તો હું તને એમાં લઈને જતો નથી. કેની જેમ બનવાનું બોલ? એક્ઝેક્ટ કોના જેવું બનવાનું? કુલમના નિયમ જેવું. મતલબ કે માની લે ત્રિકોણ ઉપર Q વીજભાર હોય, તને કહેશે એક ખૂણા ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવો. કુલમના નિયમમાં કર્યું હતું એમ જ. હમણાં એક્ઝામ્પલ આવી જશે, જોઈ લેશું આપણે. ચોરસ આપી દેશે, તને કહેશે ભાઈ ચારે ખૂણા ઉપર +Q વીજભાર છે, તો ભાઈ ચારમાંથી કોઈ એક ખૂણા ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવો. સેમ ટુ સેમ કોના જેવું? કુલમના નિયમ જેવું. સંતુલન વાળા કેસ બનશે એના જેવા છે. તેમાં કઈ ચેન્જ નથી. એક નાનકડો ચેન્જ ખાલી આવે છે. એક નાનકડો ચેન્જ છે, એ હું બતાવી દઉં તને. સાંભળ ધ્યાનથી. અને એ જે અક્ષ પર રાખેલા બિંદુ. હા એ જો કે કુલમના નિયમ જેવું જ છે, પણ એ કેસ થોડો, અને એમાં જોયો તો પણ ખરી આપણે, પણ થોડો કોમ્પ્લિકેટેડ છે. હું તને ફરી એકવાર બતાવી દઉં છું. એમાં પણ જોયો તો, આમાં પણ જોઈ લઈએ એકવાર. ધ્યાનથી સાંભળ. માની લે કે અહીંયા બે અક્ષ આપી. એક અક્ષ અહીંયા આપી દીધી, એક અક્ષ અહીંયા આપી દીધી. બરાબર? આ રીતના શું આપી દીધી બોલ? બે અક્ષ આપી દીધી. અહીંથી કોઈ એ જેટલા અંતરે એક વીજભાર છે મારી પાસે +Q, અને અહીંથી પણ નીચે એ જેટલા કોઈ અંતરે મારી પાસે વીજભાર છે +Q. તો ભાઈ અહીં બે એ જેટલા અંતરે બે વીજભાર આપી દીધા +Q. અચ્છા બરોબર. અને એનાથી દૂર અહીંયા મારી પાસે એક બિંદુ છે P. હું કીધું ચલો આ P બિંદુ ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો ભાઈ P બિંદુ ઉપર મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું. કેટલા અંતરે? P બિંદુ ઉપર. P બિંદુ ઉપર શું મેળવવું? વિદ્યુત ક્ષેત્ર. તો કેમ મેળવશું P? તો સિમ્પલ વસ્તુ છે ભાઈ, કોઈ કેસ નહીં, આરામથી થઈ જાય. આ +Q થી P બિંદુ કેટલા અંતરે છે? તો ભાઈ આપણે ક્લિયર દેખાય છે અહીંયા કે આ અંતર છે એ કોઈક +Q થી P બિંદુ આ બાજુ, અને આ +Q થી આ અંતર છે આ બાજુ. આટલા અંતર છે. હવે આ જે કોઈ પણ ઉગમ બિંદુ છે 0, ત્યાંથી આ એ અંતર, આ એ અંતર, અને આ અંતર ધારો કે મને આપી દીધું x. કેટલું અંતર આપ્યું? x. તો મને ખબર છે આ +Q થી આ P બિંદુ કેટલા અંતરે છે? આ તો ક્લિયર છે. કેટલું અંતર? a² + x². આ પણ કેટલું અંતર થશે? a² + x². ચલો અહીં સુધી તો કઈ વાંધો નહીં આપણને. આ તો ક્લિયર. અહીંયા કઈક ખૂણો બન્યો θ, અને અહીંયા પણ કઈક ખૂણો બની જશે θ.
જો આ ખૂણો થીટા હોય તો આ બાજુનો ખૂણો કેટલો થઈ ગયો? થીટા. તો ભાઈ પ્લસ ક્યુ ના લીધે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર આવ્યું હશે એ ઈ છે. આ પ્લસ ક્યુ ના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આવ્યું કેટલું છે? ઈ. તો અહીંયા જો તમે દેખાતું હશે ધ્યાનથી સમજ, આ ઈ આ અક્ષ એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? થીટા. તો અહીંયાનો ઘટક કયો આવી ગયો? ઈ કોસ થીટા. અને નીચેનો ઈ પણ થીટા ખૂણો બનાવે તો એનો ઘટક આવી ગયો? ઈ કોસ થીટા. આ ઈ છે એ ઉપરની બાજુ અહીંયા કેટલો કયો ઘટક આવી જશે એનો? ઈ સાઇન થીટા. અને નીચેની બાજુ પણ કયો ઘટક આવી જશે? ઈ સાઇન થીટા. વાર્તા સમજ ધ્યાનથી, આખી વાર્તા સમજતું. મેં શું કીધું બોલ? અહીંયા 0 છે, આ વાય અક્ષ ઉપર બે અલગ અલગ વીજભાર આપ્યા પ્લસ ક્યુ અને એના જે ઓરિજિન છે મધ્ય બિંદુ ત્યાંથી x જેટલા અંતરે એક બિંદુ છે p ઉપર મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે x જેટલા અંતરે. તો મેં શું કીધું? આ પ્લસ ક્યુ થી અહીંયા આ p સુધીનું અંતર √a² + x². આ પ્લસ ક્યુ થી p બિંદુનું અંતર √a² + x². અહીંયા ખૂણા કેટલા બની ગયા? થીટા જેટલા. બીજી વસ્તુ શું જોઈ બોલ? અહીંયા આ બાજુ આ પ્લસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, આ પ્લસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ. આ વિદ્યુત ક્ષેત્ર ઈ અહીંયા એંગલ થીટા છે તો ઉપરની બાજુ ઈ કોસ થીટા, આ વિદ્યુત ક્ષેત્ર નીચેની બાજુ ઈ કોસ થીટા, આનો ઉપરની બાજુ ઈ સાઇન થીટા ઘટક, આનો નીચેની બાજુ ઈ સાઇન થીટા ઘટક. અહીંથી જો ધ્યાનથી જોતું તો ઈ સાઇન થીટા તો શું થઈ જાય? કટ થઈ જાય. એ તો ભાઈ આખો કેસ જ નીકળી ગયો, ઈ કોસ થીટા. તો મને ખબર છે પી બિંદુ ઉપર પરિણામી વિદ્યુત ક્ષેત્ર, પી બિંદુ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર એને ઈપી કીધું. ઈપી બરાબર કેટલા મળવાના? ઈ કોસ થીટા પ્લસ ઈ કોસ થીટા. આ થઈ જાય 2 ઈ કોસ થીટા. કેટલા થઈ ગયા બોલ? 2 ઈ કોસ થીટા. હા બરોબર ભાઈ, આ તો થઈ ગયા કેટલા? 2 ઈ કોસ થીટા. ચલો બરોબર. તો 2 ગુણ્યા, ચલો વિદ્યુત ક્ષેત્ર લખો. તો ભાઈ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોવાનું બોલો? તો અહીંયા નિકાળ, હા અહીંયા કેટલા આવી ગયા બોલ? 2. વિદ્યુત ક્ષેત્ર કેટલું હોવાનું બોલ? કે ક્યુ અપોન અંતર કેટલું છે બોલ? અંતર જે ભાઈ મારી પાસે અંતર મને આપેલું છે આ રહ્યું પ્લસ ક્યુ અને પી બિંદુ વચ્ચેનું અંતર કેટલું? √a² + x². તો એનો વર્ગ કરી નાખ તો આ કેટલા થઈ જવાના? a² + x² ઇન્ટુ કોસ થીટા છે ભાઈ, ઇન્ટુ શું છે? કોસ થીટા. તો અહીંથી કેટલા થવાના બોલ? 2kq અપોન a² + x² ઇન્ટુ કોસ થીટા ની કિંમત કેટલી આવવાની બોલ? કોસ થીટા ની કિંમત તો ભાઈ આ થીટા છે, કોસ થીટા એટલે પાસેની બાજુનું છેદમાં કર્ણ. તો આ થઈ જવાના કેટલા? x અપોન √a² + x². પાસેની બાજુનું છેદમાં કર્ણ. તો આ બધાને ભેગા કરી દઉં હું તો કેટલા મળવાના મને? 2kqx. કેટલા મળવાના? 2kqx અપોન a² + x² ની કેટલી ઘાત? 3/2. લો આ મળી ગયું ઈપી, પી બિંદુ ઉપર મળતું વિદ્યુત ક્ષેત્ર. ચલો ખબર પડી ગઈ? તો આ કેસ બનવાનો અને આવો પીવાયક્યુ છે 2024-25 નો. આજના લેક્ચરમાં જોઈશું હમણાં આગળ. બરોબર, તો આવા કેસ પૂછાય છે, ધ્યાનથી જોજે. ચલો ભાઈ કમ્પ્લીટ. તો ભાઈ આ તો સામાન્ય સ્વરૂપ થઈ ગયું. માની લો વિદ્યુત ક્ષેત્રનું સદિશ સ્વરૂપ આવી જાય. વિદ્યુત ક્ષેત્રનું કયું સ્વરૂપ આવી જાય? સદિશ સ્વરૂપ. સદિશ સ્વરૂપ હું તને આમાં જ બતાવી દઉં, જગ્યા હતી. ચલો ભાઈ સદિશ છે તો અહીંથી વિદ્યુત ક્ષેત્રનું જો સદિશ સ્વરૂપ, અત્યાર સુધી અદિશ ચાલુ હતું. જો વિદ્યુત ક્ષેત્રનું કયું સ્વરૂપ પૂછી લે તને? સદિશ સ્વરૂપ. સદિશ સ્વરૂપ સમજાવ. તો વિદ્યુત ક્ષેત્રનું સદિશ સ્વરૂપ કેમ બનશે? તો અહીંયા બનાવી દઈશું ઈ વેક્ટર. હા ભાઈ વેક્ટર આવી ગયા. આપણી પાસે જે kq/r² ઇન્ટુ શું થઈ જશે બોલ? r કેપ લાગી જાય. ઇન્ટુ શું લાગી જાય? r કેપ. r કેપ ના લગાવવું હોય, r કેપ ના લગાવ તો વેક્ટર ઈ બરાબર શું કરવાનું? kq અપોન r³ ઇન્ટુ r વેક્ટર. ઉપર નીચે r વડે ગુણી નાખ્યા તો ઉપર આવી ગયો r વેક્ટર, નીચે r વડે ગુણ્યા તો r³ આવી ગયું. બરોબર, આ બે ફોર્મેશન છે. દાખલાઓમાં આપણે વધારે આનો ઉપયોગ કરશું. કોલમના નિયમમાં આનો નીચેનાનો જ ઉપયોગ વધારે કર્યો હતો આપણે. kq અપોન r³ ઇન્ટુ r વેક્ટર. ચલો એક બીજી વસ્તુ અહીંયા r વેક્ટર જે છે, r વેક્ટર એ શું આપે બોલ? દિશા આપે. શેની દિશા આપશે? r વેક્ટર જે દિશા આપે. શેની દિશા આપે ભાઈ? તો ભાઈ r વેક્ટર જે એ દિશા આપણને આપશે, પણ દિશા કઈ હશે એ સમજજે. તો એક વસ્તુ યાદ રાખી લે, r વેક્ટરમાં બે વસ્તુ હશે. એક તો હશે એનું હેડ અને બીજી હશે ટેલ. મતલબ એક હશે એનું શીર્ષ અને એક હશે એનું પૂછ. તો એનું શીર્ષ ક્યાં હોય? પૂછ ક્યાં હોય? પૂછ ક્યાં હોય બોલ?
જે વીજભાર વડે વિદ્યુત ક્ષેત્ર મેળવાય તે વીજભાર પર શું આવે પૂછ અને શીર્ષ ક્યાં આવે બોલ જે બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય એના ઉપર આવે શીર્ષ જેમ કે માની લે અહીંયા એક પ્લસ ક્યુ વીજભાર છે મારે પી બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવવું તો હંમેશા આર વેક્ટર આવો બનશે જો સાંભળ પૂછ ક્યાં આવી જે વીજભાર વડે વિદ્યુત ક્ષેત્ર મેળવાય આ વીજભારથી વિદ્યુત ક્ષેત્ર મળવાનું એના ઉપર પૂછ આવી જાય અને જે બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું તારે ત્યાં શું આવી જાય શીર્ષ ચલો ખબર પડી ગઈ તો ભાઈ આ તો નોર્મલ સદિશ સ્વરૂપ ચલો આગળ જઈએ આના સિવાય કયા કેસ બનશે બોલ તો ભાઈ આ કેસ તો બને નહીં આના સિવાય આવર્તકાળના કેસ બને એ થોડી વાર પછી જોશું રિંગ મને એમાં ચલો અહીંથી આપણે જઈએ છીએ બાળકો અહીંથી આપણે જઈએ છીએ કેસમાં ચલો એક પછી એક ઉદાહરણો ચલો પેલું જો ભાઈ આ તો સહેલું છે બહુ જ આવશે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એનું મૂલ્ય કેટલું હોવું જોઈએ જેથી તેને મૂકવામાં આવે ઇલેક્ટ્રોન પર લાગતું વિદ્યુત બળ તેના વજન જેટલું થાય મતલબ શું કીધું બોલ માની લે કે અહીંયા એક મેં શું રાખી દીધું ઇલેક્ટ્રોન અહીંયા શું રાખી દીધું એક ઇલેક્ટ્રોન તો પ્રશ્ન શું પૂછ્યો બોલ એનું મૂલ્ય કેટલું હોવું જોઈએ કે ઇલેક્ટ્રોન પર લાગતું વિદ્યુત બળ તેના વજન જેટલું થાય મતલબ કે એક તો આની નીચેની બાજુ એક બળ લાગી રહેલું હશે અને નીચેની બાજુ એક બળ લાગતું હશે આ બાજુ અને જે નીચેની બાજુ બળ લાગતું હશે કેટલું હશે બોલ mg અને એક બળ ક્યાં લાગી રહેલું હશે આની ઉપરની બાજુ આ ઉપરની બાજુનું બળ જે છે એને હું કહી દઉં છું વિદ્યુતીય બળ Fe બરાબર તો અહીંયા પ્રશ્ન સીધો પૂછ્યો વિદ્યુત બળ તેના વજન જેટલું થાય તો ચલો વિદ્યુત બળ બરાબર વજન કરી દે તો અહીંથી શું થઈ જાય Fe બરાબર mg હવે આપણને ખબર છે ભાઈ વિદ્યુતીય બળનું મૂલ્ય કેટલું હોય q * E બરાબર mg તો અહીંથી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું કીધું ને હા E નું મૂલ્ય તો E બરાબર કેટલા થઈ ગયા mg / q આન્સર લો E બરાબર mg અચ્છા q નું મૂલ્ય આપી દીધું ભાઈ તો ભાઈ કીધું વીજભાર તો કોણ ઇલેક્ટ્રોન છે તો mg ના છેદમાં વીજભાર ઇલેક્ટ્રોન નો વીજભાર કેટલો E આન્સર આવી ગયો mg ના છેદમાં E ખતમ mg / ચલો કેસ તો આવા કેસ રેગ્યુલર પૂછાય છે આવા બીજા બે ચાર પીવાય પણ છે અલગ રીતના હમણાં આવશે ચલો આગળનો કેસ 25 માઇક્રોકુલમ 36 માઇક્રોકુલમ ના બે વીજભાર વચ્ચેનું અંતર 11 સેન્ટીમીટર છે અચ્છા ઓકે બનાવતા જઈએ સાથે સાથે ભાઈ ચાલો ધ્યાનથી જો અહીં એક વીજભાર આપ્યો મૂલ્ય કેટલું છે બોલ 25 માઇક્રોકુલમ અહીં એક વીજભાર આપ્યો મૂલ્ય કેટલું છે બોલ 36 માઇક્રોકુલમ બે વચ્ચેનું અંતર કેટલું છે 11 સેન્ટીમીટર બંનેને જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય હોય ચલો અહીંયા વચ્ચે કોઈ એક નાનકડું બિંદુ હશે જ્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી થવી જોઈએ 0 મતલબ E નેટ તારા અહીંયા E નેટ કેવા થઈ જવા જોઈએ 0 હવે આવું ક્યારે થાય સાંભળ ધ્યાનથી બંને જો સાંભળ આ 25 માઇક્રોકુલમ આ 36 માઇક્રોકુલમ બંને વીજભાર ધન છે હે મતલબ આ 25 માઇક્રોકુલમ થી વિદ્યુત ક્ષેત્ર ક્યાં જતું હશે આ બાજુ અને 36 માઇક્રોકુલમ થી વિદ્યુત ક્ષેત્ર ક્યાં જતું હશે આ બાજુ 25 માઇક્રોકુલમ નું વિદ્યુત ક્ષેત્ર ધ્રુવ 36 માઇક્રોકુલમ નું વિદ્યુત ક્ષેત્ર ધ્રુવ ધ્રુવ થઈ ગયા બે બાજુ તો જે જગ્યાએ બંને વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય કેવા થઈ જાય સમાન ખબર પડી કે નહીં બે છે તો વિરુદ્ધ દિશામાં હે માન લો કે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર 50 આ બાજુ વિદ્યુત ક્ષેત્ર 50 50 50 કટ તો જે જગ્યાએ બંનેનું વિદ્યુત ક્ષેત્ર સમાન થઈ જાય એ જગ્યાએ E નેટ કેવા થઈ જશે 0 અચ્છા તો હું શું કહું સાંભળ આ એનું મધ્ય બિંદુ છે હું કહી દઉં કે 25 માઇક્રોકુલમ થી આ જે અંતર છે એને હું કહી દઉં છું x તો આ બાજુનું અંતર કેટલું થઈ જશે બોલ 11 - x આમાં તો કોઈ વાંધો નહીં જો 25 માઇક્રોકુલમ થી જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર 0 થાય એ અંતર x છે તો આ અંતર કેટલું થશે 11 - x અને મેં હમણાં કીધું બે બાજુના વિદ્યુત ક્ષેત્ર કેવા થવા જોઈએ સમાન તો ભાઈ કેસ ખતમ થઈ ગયો તું એ મૂકી દે શું મૂકી દે બોલ E1 બરાબર E2 શું મૂકી દે E1 બરાબર E2 આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર બરાબર આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર તો પહેલા આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર લઈએ E1 પછી આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર લેશું E2 E1 કેટલા થશે બોલ તો આપણને ખબર છે અહીંયા શું આવશે K અને વીજભાર કો આવશે Q1 કેટલો છે 25 માઇક્રોકુલમ તો અહીંથી આવશે 25 × 10 - 6 ઘાત કુલમ ના છેદમાં r નો સ્ક્વેર એટલે અંતર કેટલું x નો સ્ક્વેર કારણ કે આ બિંદુ ઉપર મેળવીએ આપણે કેન્દ્ર ઉપર અચ્છા બીજી બાજુ શું થશે બોલ K વીજભાર કેટલો છે 36 × 10 - 6 ઘાત ના છેદમાં
11 માઇનસ એક્સ નો વર્ગ, 11 માઇનસ એક્સ નો વર્ગ. અહીંથી બાળક જોયું કે ને કે ગયા, 10 ની માઇનસ 6, 10 ની માઇનસ 6 ગયા, અહીંથી બચશે શું? 25 ના છેદમાં એક્સ નો વર્ગ બરાબર 36 ના છેદમાં 11 માઇનસ એક્સ નો વર્ગ. ખતમ થઈ ગયું કેસ. બે બાજુ વર્ગમૂળ લઈ લે તો આ થઈ ગયું 5 ના છેદમાં એક્સ બરાબર 6 ના છેદમાં 11 માઇનસ એક્સ. તો અહીંથી ઉપર જવા દે તો આ થઈ ગયું 55 માઇનસ 5x બરાબર 6x. આ થઈ ગયું 55 બરાબર 11x, x બરાબર 5 સેન્ટીમીટર અંતરે. ભાઈ જોઈ લો 25 માઇક્રોકુલમ થી 5 સેન્ટીમીટર ના અંતરે હોવું જોઈએ. કમ્પ્લીટ. આ તો સહેલો દાખલો હતો, સહેલો દાખલો. મેં કીધું તો અલગ વિદ્યુતીય બળ યોજ છે, એટલે કુલમના નિયમમાં આવી રીત કરી હતી આપણે. ચલો ક્લિયર હોય તો આ સહેલા દાખલા હોય આમાં જોતો. આગળના ફોર્મેટમાં જઈએ. બે વીજભારો +4e અને +e એકબીજાથી કેટલા અંતરે છે? x જેટલા અંતરે છે. તો વીજભાર +e થી કેટલા અંતરે વીજભાર q ને મૂકવો જોઈએ જેથી તે સંતુલનમાં રહે. હવે સંતુલનનો કેસ આવી ગયો. આમાં કઈ કેસ નહીં, આરામથી થઈ ગઈ. એક મારી પાસે કયો વીજભાર છે? +4e. ઓલા જેવો જ કેસ છે ભાઈ, થોડી વાર પહેલા જોઈએ છે. ત્યાંથી આટલું કંઈક અંતર છે અને અહીંયા મારી પાસે વીજભાર છે +e, +4e અને +e બે ઘન વીજભાર. બે એકબીજાથી કેટલા અંતર આવેલા છે? બોલ. બે વચ્ચેનું અંતર આપેલું છે x. વીજભાર +e થી કેટલા અંતરે વીજભાર q ને મૂકવો જોઈએ? ભાઈ +e થી કોઈક અંતરે મારે મૂકવાનો છે વીજભાર q મૂકવો જોઈએ જેથી તે સંતુલન, આ સંતુલનમાં જવું જોઈએ. કેમાં જવું જોઈએ? સંતુલનમાં. તો આ જ સંતુલનનો કેસ છે ભાઈ. આ તો બે થી થાય ને, વિદ્યુત ક્ષેત્રથી પણ થશે અને વિદ્યુતીય બળથી થતા જ્યાંથી કરવું નથી. વિદ્યુતીય બળથી તારે કુલમના નિયમથી કરવું હોય તો કઈ વાંધો નથી, k⁴r². અને વિદ્યુત ક્ષેત્રથી કરવું હોય તો વાંધો નથી, k⁴r². ધારો કે તું કુલંબી વિદ્યુતીય બળથી કરીશ તો બે બાજુથી q શું થઈ જવાના? કટ. અને આમાં q મૂકવાના જ નહીં થાય. તો આમાં તું વિદ્યુત ક્ષેત્રથી કરી દે કે વિદ્યુતીય બળથી કરી દે, બે એક જ છે. ચાલો તો ભાઈ બનાવી દઈએ કે સાંભળ, ટોટલ અંતર કેટલું? x. હું શું કહું બોલ, માની લે કે +4e થી અંતર જે છે એ x1 છે. કેટલું છે? x1. તો અહીંથી કેટલું અંતર થઈ જશે બોલ? x - x1. ખબર પડી કે નહીં તને? +4e થી અંતર કેટલું લીધું? x1. તો આ અંતર કેટલું થઈ ગયું? x - x1. હા બરોબર ભાઈ, એટલામાં કોઈ પ્રશ્ન નહીં, ક્લિયર ચાલે એકદમ. તો મને ખબર છે કે મારે આને સંતુલનમાં રાખવો છે. સંતુલનમાં રાખવું હોય તો કાં તો શું થવું જોઈએ? Fnet બરાબર 0. Fnet 0 તો એનો મતલબ કે Enet એ કેવું થવું જોઈએ? 0. ચલો Fnet Enet 0. Enet 0 કરવું હોય તો આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર બરાબર આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર. હે તો એક વિદ્યુત ક્ષેત્ર હશે, આ બાજુ એક વિદ્યુત ક્ષેત્ર હશે, આ બાજુ બે બાજુના વિદ્યુત ક્ષેત્ર કેવા થઈ જવા જોઈએ? સમાન. ચલો તો બનાવી દઈએ. તો અહીંથી કેસ બનશે આ E1 બરાબર E2. શું બનાવવાનું છે બોલ? E1 બરાબર E2. ચલો બાળકો, E1 કેટલા થશે બોલ? તો +4e ના લીધે તો અહીંથી હું લખીશ કે 4e અપોન કેટલું છે બોલ? x1 નો સ્ક્વેર બરાબર. બીજી બાજુ શું થવાનું? કે e અપોન કેટલું છે ભાઈ? x - x1 નો સ્ક્વેર. આ બાજુથી બાળક કે e તો ગયા, 4 ના છેદમાં x1 નો સ્ક્વેર, 1 ના છેદમાં x - x1 નો સ્ક્વેર. બે બાજુ વર્ગમૂળ લઈ લે તો આ થઈ ગયા 2 ના છેદમાં x1 બરાબર 1 ના છેદમાં x - x1. તો અહીંથી કેટલા થઈ જશે બોલ? 2x - 2x1 બરાબર x1. તો આ થઈ ગયા 2x બરાબર 3x1. x1 બરાબર 2x/3. x1 બરાબર કેટલા થઈ ગયા? 2x/3. ઓપ્શન છે હા, ટીક મારતો નહીં, જરાય નહીં, ટીક નથી મારવાનું. વીજભાર +e થી કેટલા અંતરે હોય? x1 શું છે? +4e થી અંતર છે. તો આ અંતર કેટલું આવ્યું? 2x/3. મારે તો જોતું +e થી અંતર કેટલું હશે. તો +e થી અંતર કેટલું છે? x - x1. x - 2x/3. તો આન્સર આવી ગયો x/3. ધીસ ઇઝ યોર કરેક્ટ આન્સર. જો અમુકને વિચાર કે નહીં આપણે આને x1 ને આને x - x1 લઈ લઈએ તો આ તોય વાંધો નહીં, તો ડાયરેક્ટ આન્સર આવી. કઈ પ્રશ્ન નહીં ભાઈ, આરામથી કરી શકો, એકદમ જોરદાર, કમ્પ્લીટ, પરફેક્ટ, કઈ વાંધો નથી, કરી શકો. ચાલો, બે બિંદુવત વીજભાર q અને -3q ને x અંતરે મૂકવામાં આવ્યા. જો q ના સ્થાન પર વિદ્યુત ક્ષેત્ર E હોય તો -3q ના સ્થાન પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? દાખલો સહેલો, એકદમ સહેલો. હું કહું ને તને એકદમ સહેલો, પણ આમાં લોચો ખાલી એ છે કે દાખલો સમજવાની જરૂર છે બસ. ખાલી આ થોડું સમજજે ધ્યાનથી. મને બે વીજભાર આપ્યા, ધ્યાનથી જો.
એક અહીંયા કયો વીજભાર આપ્યો ક્યુ અને એક વીજભાર અહીંયા આપ્યો -3q. આ ક્લિયર આપી દીધું, ક્યુ અને -3q. બે વચ્ચેનું અંતર કેટલું છે? x. ક્યુ ના સ્થાન પર વિદ્યુત ક્ષેત્ર E છે. તો હું કહું અહીંયા ક્યુ ના સ્થાન પર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E. તો E બરાબર કેટલા થશે? બોલ કે. હવે વસ્તુ સાંભળજે, અહીંયા ક્યુ નહીં આવે. ક્યુ ના સ્થાને કીધું ને, મતલબ અહીંયા વિદ્યુત ક્ષેત્ર. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કોના લીધે હોય? 3q ના લીધે હોય. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કોના લીધે હોય? 3q ના લીધે હોય. કોના લીધે હોય? 3q ના લીધે હોય. અચ્છા, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર 3q ના લીધે છે. બરોબર. તો કેટલું વિદ્યુત ક્ષેત્ર આવશે? બોલ તો કે -3q અપોન x². તો આ વિદ્યુત ક્ષેત્ર -3kq અપોન x². કેટલું થઈ ગયું? બોલ -3kq અપોન x². ચલો, આ થઈ ગયું. આ શું આવી ગયું? બોલ શું આવી ગયું? ક્યુ ના સ્થાન પર આ વિદ્યુત ક્ષેત્ર કેટલું? બોલ કે -3q અપોન x². અહીંયા -3kq² નો મતલબ એ હશે કે વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુની છે. બીજો કોઈ આનો અલગ મતલબ નથી. તો આનું ખાલી મૂલ્ય લખી નાખું 3kq અપોન x². આનો મતલબ શું છે? માઇનસ નો, કે આ બાજુ હશે દિશા વિદ્યુત ક્ષેત્ર. આ ક્યુ ના સ્થાન પર આવી ગયું. અચ્છા, તો ભાઈ બરોબર, સાચું રાખી દે ને, કઈ વાંધો નહીં. હવે મને શું કીધું? બોલ 3q -3q ના સ્થાન પર, -3q ના સ્થાન પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો ભાઈ ત્યાં વિદ્યુત ક્ષેત્ર E' કહી દઉં. શું કીધું? E' બરાબર ત્યાં આવશે kq અપોન x². ખતમ. કારણ કે આ -3q છે, આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કોના લીધે આવશે? q ના લીધે આવશે. તો kq અપોન x². E' બરાબર kq અપોન x². તો ભાઈ E' મેળવવા કેમ મેળવશું? એક કામ કરું, સાંભળ તો, ઉપર નીચે 3 વડે ગુણી નાખવા. સાંભળ, 3kq અપોન x², 3 વડે ગુણ્યા 3 વડે ભાગી નાખો. તો ધ્યાનથી જો, આ જે બન્યું 3kq અપોન x², આ તો કોણ છે? E. આન્સર આવી ગયો E/3. ખતમ. કમ્પ્લીટ છે. બોલ ક્લિયર કે નહીં? કાંઈ નહીં ભાઈ, પ્રશ્ન આરામથી થઈ જાય, કોઈ કેસ નહીં, આરામથી. ચલો, ડન છે. આગળ જઈએ. એક ડ્યુટેરોન અને એક આલ્ફા કણને હવામાં 1 એંગસ્ટ્રોમના અંતરે મૂકવામાં આવ્યા. તો આર અંતર કેટલું આવી ગયું મારી પાસે? 1 એંગસ્ટ્રોમ એટલે કેટલી? 10⁻10 મીટર. અને ડ્યુટેરોન હવામાં આલ્ફા કણના સ્થાન પર ડ્યુટેરોનના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? ખતમ કેસ છે ભાઈ. ફોર્મ્યુલા કહે છે E બરાબર kq/r². k કેટલા આવશે? બોલ કિંમત જ મૂક. 9 ગુણ્યા 10⁹ અને ડ્યુટેરોનનો વીજભાર કેટલો હોય? E એટલે કેટલા? 1.6 ગુણ્યા 10⁻19 ના છેદમાં r². r કેટલા છે? 1 એંગસ્ટ્રોમ. 10⁻10 10⁻10 નો વર્ગ કરી દે, 10⁻20. અહીંથી -19 ગઈ, -1 ઉપર જઈને 10⁻10 બની જશે. 10⁻10 ના બનાવ્યું હોય તો ઉપર જે 10 ગયા ને 1.6 થી ગુણી નાખ, તો 16. 16 9 કેટલા થઈ ગયા? 144 ગુણ્યા 10⁹ ન્યૂટન પર કુલમ. ખતમ. ચલો, એક જ છે 1.44. હવે 2 પોઈન્ટ આ બાજુ લઈ લે તો 10⁻11 થઈ જાય. આન્સર આવી ગયો C. ખબર પડી કે નહીં ભાઈ? કમ્પ્લીટ એકદમ સરસ દાખલા જેવું થઈ જાય. 3 સમાન બિંદુવત વીજભારને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ ના શિરોબિંદુ પર મૂકવામાં આવ્યા. ભાઈ 3 સમાન બિંદુવત વીજભાર, એક વીજભાર અહીંયા મૂકો Q, એક વીજભાર અહીંયા મૂકી દીધો Q, એક વીજભાર અહીંયા મૂકી દીધો Q. 3 વીજભાર મૂકી દીધા Q, ત્રણે 3 શિરોબિંદુ પર. તો તને પ્રશ્ન પૂછેલો છે કર્ણના મધ્યબિંદુ M પર. આ કર્ણ, આ શું છે? આ કર્ણનું મધ્યબિંદુ. કર્ણના મધ્યબિંદુ M પરના વિદ્યુત ક્ષેત્રની દિશા કયા ક્રમાંકિત સદિશ સાથે સુસંગત છે? મતલબ કે આ પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્રની સાચી દિશા કઈ હશે? ચલો મેળવી લઈએ. સાંભળ ધ્યાનથી. પેલા તો એક વસ્તુ એ સમજ, આ પ્લસ Q સમાંતર, કારણ કે 3 સમાન છે, મતલબ કે પ્લસ હશે તો બધા પ્લસ, માઇનસ હશે તો બધા માઇનસ. હું બધાને પ્લસ લઈ લઉં તો આ પ્લસ Q ના લીધે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આવી જશે, આ Q ના લીધે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આવી જશે. અને બે ના અંતર કેવા છે? સમાન. બે ના અંતર કેવા છે? સમાન. પૂરું થઈ ગયું.
તો આનું વિદ્યુત ક્ષેત્ર અને આનું વિદ્યુત ક્ષેત્ર તો ખાટ થઈ ગયું. આના વિદ્યુત ક્ષેત્ર તો કેવા થઈ ગયા? ખાટ. આ પ્લસ ક્યુ ના લીધે ઝુમક, આ પ્લસ ક્યુ ના લીધે ઝુમક, તો ઝુમક ખાટ. તો આ બે વિદ્યુત ક્ષેત્ર તો કટ. ભાઈ આનો મતલબ એમ કે ભાઈ આ વિદ્યુત ક્ષેત્રને લીધે વિદ્યુત અને આ વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્ર તો કટ થઈ ગયા. વધ્યો કોણ? એક વધ્યો ક્યુ, એક ક્યુ વધ્યો. ચલો એ ક્યુ ના લીધે શું થશે? સાંભળ, આ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર છે, આ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ. હા લો, તો ભાઈ આ દિશા સાચી, ખતમ થઈ ગયું. લો આ દિશા સાચી છે. કઈ ભાઈ? નંબર 2. પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ આ દિશામાં આવશે, કારણ કે આ દિશામાં આવતું વિદ્યુત ક્ષેત્ર અને આ દિશામાં આવતું વિદ્યુત ક્ષેત્ર, આ બે તો કેવા થઈ ગયા? ખાચ. આ બે તો કેવા થઈ ગયા? કચકાચ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવે છે? આ દિશામાં, નંબર 2 ઉપર. ચાલો સહેલું હોય. નીચેની આકૃતિઓ શિરોબિંદુઓ પર વીજભારો ધરાવતા નિયમિત ષટકોણ દર્શાવે. કયા કિસ્સામાં કેન્દ્ર પરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી? ચલો ભાઈ, કયા કિસ્સામાં કેન્દ્ર પરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી? એક પછી એક આકૃતિ જોતો જો, આમાં જ બતાવી દઉં તને. સાંભળી ધ્યાનથી. પેલી આકૃતિ જો, આજે નંબર 1. એક વસ્તુ સમજતો અહીંથી, એક નાનકડી વસ્તુ સમજ. તો આ ક્યુ અને આ ક્યુ, આ ક્યુ અને આ ક્યુ, આ ક્યુ અને આ ક્યુ બધા એકબીજાના વિદ્યુત ક્ષેત્ર કેવા કરી દેશે? કટ. બોલો, આ ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર આ ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, આમ. તો આનું એક વિદ્યુત ક્ષેત્ર આમ, એક વિદ્યુત ક્ષેત્ર આમ, ખટ. અહીંયા જો, એક આ બાજુ, એક આ બાજુ, ખટ. એક આ બાજુ, એક આ બાજુ, ખટ. બધું કટ. ખતમ. ચલો ભાઈ, પેલો કેસ તો ખતમ. બીજું જો ભાઈ, બીજું છેલ્લે રાખીએ. આ જો ટક્યો. સમજો ભાઈ? ટક્યો. ચલો કનેક્ટ કરો તો. ચલો આ ટોક્યુ કટ, આ ટોક્યુ કટ, આ ક્યુ કટ. ચલો ખતમ, 0. સાંભળ ભાઈ તું, આ બાજુ ક્યુ, બે ના વિદ્યુત ક્ષેત્ર કટ. આ બાજુ ટોક્યુ, આ બાજુ ટોક્યુ, બે ના વિદ્યુત ક્ષેત્ર કટ. આ બાજુ ટોક્યુ, આ બાજુ ટોક્યુ, બે ના વિદ્યુત ક્ષેત્ર કટ. સમાન થવાના, કારણ કે અંતર તો સમાન જ રહેવાના. ચલો ભાઈ, પહેલામાં 0, ત્રીજામાં 0, ચોથું જો, ચોથું. ચલો અહીંયા તો ડાયરેક્ટ જોડ જોઈએ ને, તો 2q બધા એકબીજાને શું કરી દેશે? કટ. ચલો આ બધાનો તો કટ થઈ ગયા. આમાં નહીં થઈ ગયો. આમાં નહીં થાય. સમજાવું તને કેમ નહીં થાય. આ ક્યુ અને માઇનસ ક્યુ, અહીંયા ક્યુ અને માઇનસ ક્યુ, અહીંયા ક્યુ અને ક્યુ. તો જો આ ક્યુ તો ચલો કટ કરી દે. વચ્ચેના જે ક્યુ છે એ તો શું કરી દેશે? એકબીજાના વિદ્યુત ક્ષેત્ર કેવા કરી દેશે? કટ. પણ હવે આ કેસમાં જોવાનું શું બોલ, આ ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ અને માઇનસ ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ. આ બાજુ આ ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ અને માઇનસ ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર પણ આ બાજુ. તો આમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ આ બાજુ ને આ બાજુ ગયું, તો આ બેનો પરિણામી સદિશ તને મળી જવાનો છે આ બાજુ. તો આમાં કઈક વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વમાં હશે. હજી એકવાર ધ્યાનથી સમજ છેલ્લો કેસ. છેલ્લા કેસમાં હું શું કહું તને સાંભળ ધ્યાનથી. છેલ્લા કેસમાં હું શું કહું છું ધ્યાનથી જો ભાઈ. આવી આકૃતિ આપેલ તને જોતો, આવી આકૃતિ છે, સાંભળ ધ્યાનથી. શું આપ્યું બોલ? અહીંયા કયો વીજભાર છે? ક્યુ. અહીંયા ક્યુ, અહીંયા ક્યુ, અહીંયા ક્યુ, અહીંયા માઇનસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ. હું શું કહું તને સાંભળ ધ્યાનથી. હું એમ કહું કે આ ક્યુ જો ક્યાં ગયું? થોડાક ચાલો હું એમ કહું કે આ ક્યુ ને આ ક્યુ તો એકબીજાને શું કરી દેશે? કટ. હવે આમાં તો આપણે વાંધો જ નહીં. જો આ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, આ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, તો બે વિદ્યુત ક્ષેત્ર કટ. હવે સાંભળ, હવે સાંભળ. આ ક્યુ અને માઇનસ ક્યુ ને જો. હવે મધ્ય બિંદુ પર હું આવું અહીંયા, તો આ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર ધન વીજભાર ના લીધે ક્યાં? આ બાજુ. અને માઇનસ ક્યુ ના લીધે ક્યાં? આ બાજુ. તો આ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આવશે. એવી રીતના આમાં થશે. આ પ્લસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, માઇનસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આવશે. તો આમાં ટૂંકમાં 0 થશે નહીં, વિદ્યુત ક્ષેત્ર કંઈક મળવાનું છે, બધા કટ થઈ જવાના નથી. તો આન્સર કરેક્ટ કયો આવશે બોલ? નંબર 2. આન્સર 2 કમ્પ્લીટ. ચલો સેલો કેસ હતું, નતો ભાઈ કોમ્પ્લિકેટેડ નતું. આગળ જઈએ.
વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E E1 I કેપ E2 J કેપ E3 K કેપ છે. એક વીજભાર q ને સ્થાનાંતર સદિશ વેક્ટર r બરાબર ai કેપ પ્લસ bj કેપ દ્વારા સ્થાનાંતરિત કરવામાં આવે તો તું કાર્ય કેટલું હશે? કાર્ય પૂછી લીધું ભાઈ. શું પૂછી લીધું? કાર્ય. કેમ કરશું સાંભળ ધ્યાનથી. વિદ્યુત ક્ષેત્ર આપ્યું, હા આપ્યું. તો એક તો મારી પાસે બળનું સૂત્ર હોય વેક્ટર F બરાબર સૂત્ર શું છે આપણી પાસે? વીજભાર કેટલો છે? q ઇન્ટુ E વેક્ટર. ભાઈ એક સૂત્ર તો આજે આપણી પાસે. હવે આપણે શું જોતું? આપણે જોતું કાર્ય. તો W બરાબર વેક્ટર F ડોટ વેક્ટર R બળ ગુણ્યા સ્થાનાંતર. તો W બરાબર Q આવી ગયો 12, અહીંયા થશે વેક્ટર E ડોટ R વેક્ટર. સોલ્વ કરને કામ પૂરું. અહીંયા Q એમને રાખી દઉં. ચલો વેક્ટર E ની કિંમત આપેલી છે. કેટલી છે ભાઈ વેક્ટર E ની કિંમત? વેક્ટર E ની કિંમત છે આપણી પાસે E1 I કેપ પ્લસ E2 J કેપ પ્લસ E3 K કેપ. આ કિંમત છે E ની. ડોટ R વેક્ટર કેટલા આપ્યા? R વેક્ટર છે A I કેપ પ્લસ B J કેપ. લો ભાઈ તો ખતમ થઈ ગયું. કાર્ય બરાબર Q એમને રાખી દઉં. E1 સાથે A જોડાઈ જાય તો આ શું થઈ જશે બોલ? A E1 પ્લસ B E2 I કેપ 1 J કેપ 1 K કેપ સાથે કોઈ જોડાય નહીં. આન્સર આવી ગયો. A1 પ્લસ B2 સેલો કેસો. હે ભાઈ શું થાય ભાઈ? હવે ચલો આન્સર નંબર A. Q ઇન બ્રેકેટ A1 પ્લસ B2. ખતમ. કાર્ય કાંઈ નહીં ભાઈ, એમાં નોર્મલ કેસ થશે બધામાં. સહેલું. ચલો આવી ગયો. ઉગમ બિંદુ પર 0.009 માઇક્રોકુલમનો બિંદુવત વીજભાર છે. બિંદુ √2 √7 આગળ બિંદુવત વીજભારના લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની ગણતરી કરો. વેક્ટરનો દાખલો આવ્યો ભાઈ. કોનો દાખલો આવ્યો? વેક્ટરનો. વેક્ટર ફોર્મનું સૂત્ર હતું આપણી પાસે. વેક્ટર E બરાબર KQ upon R ક્યુબ ઇન્ટુ ચાલુ થઈ ગયા છે બરાબર. KQ upon R ક્યુબ ઇન્ટુ R વેક્ટર. આ ફોર્મ્યુલા હતો આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર. તો બાકી બધું તો કમ્પ્લીટ. R વેક્ટર કેટલો થશે બોલ? R વેક્ટર બરાબર √2 I કેપ x દિશામાં પ્લસ √7 J કેપ. ખતમ. બાકી તો 0 છે કેમ હતો. તો આ R વેક્ટર મળી ગયો, એમાં વાંધો નહીં. Q તો આ પહેલેથી આપેલો છે. K નું મૂલ્ય મારી પાસે પહેલેથી છે. બધું મસ્ત ચાલે. ખાલી પ્રશ્ન શું છે બોલ? R નું મૂલ્ય મેળવવું પડશે. ચલો R નું મૂલ્ય મળે તો R બરાબર કેટલા થશે બોલ? અંડર ધ રૂટ. આ √2 નો વર્ગ કેટલો? 2. √7 નો વર્ગ કેટલો? 7. 7 અને 2 વર્ગમૂળમાં કેટલા આવ્યા? 9. આન્સર કેટલો આવી ગયો? 3. લો R નું મૂલ્ય મળી ગયું. કિંમત મૂકી દે, કામ ખતમ થઈ ગયું. વેક્ટર E બરાબર પેલા તો K મૂકવાના. K કેટલા? 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા Q કેટલા છે બોલ? 0.009 માઇક્રોકુલમ છે. સાંભળ ધ્યાનથી. વીજભાર કેટલો આપ્યો? વીજભાર 0.009 માઇક્રોકુલમ. આ 0.009 ને 9 બનાવો તો 9 ગુણ્યા 10 ની -3 અને માઇક્રોકુલમ ને કુલમ બને તો 10 ની -6 ઘાત કુલમ. આ થાય. તો આ થઈ ગયા ટોટલ 9 ગુણ્યા 10 ની -9 ઘાત. 9 ગુણ્યા 10 ની -9 ઘાત છેદમાં R નો શું કરવાનો? ક્યુબ. તો 3 નો ક્યુબ કેટલો થઈ ગયો બોલ? તો આ થઈ ગયા ભાઈ 27. કેટલા થઈ ગયા બોલ? 27. ચલો ભાઈ અહીંયા થઈ ગયા 27. અને પાસે શું મૂકવાનો? R વેક્ટર. તો R વેક્ટર મારી પાસે તૈયાર છે √2 I કેપ પ્લસ √7 J કેપ. ચલો કમ્પ્લીટ પરફેક્ટ. તો અહીંથી E વેક્ટર બરાબર કેટલા આવશે બોલ? અહીંથી જો તો 9 3 27 3 3 9 ઉપર આવ્યા 3 10 ની 9 ને 10 ની -9 ગઈ. અહીંયા આવ્યા 3 √2 I કેપ પ્લસ √7 J કેપ. અંદર મલ્ટીપ્લાય કરી દે તો E બરાબર આવી ગયા 3 √2 I કેપ પ્લસ 3 √7 J કેપ. આન્સર ન્યૂટન પર કુલમ. એ તો આવશે ન્યૂટન પર કુલમ. 3 √2 I કેપ પ્લસ 3 √7 J કેપ. એક જ ઓપ્શન દેખાય આવો. કમ્પ્લીટ. સદિશ સ્વરૂપમાં બીજું પૂછશે. મેં તને પહેલા કીધું તું વિદ્યુતીય બળમાં. વિદ્યુતીય બળ હોય વિદ્યુત ક્ષેત્રના સદિશ હોય. જો વેક્ટર ફોર્મ બનાવવો છે તો આ જ બનાવશે. આના સિવાય કઈ નહીં બને. આનાથી ધારો કે એની ઈચ્છા તમને ના હજી કોમ્પ્લિકેટેડ કરીએ તો શું કોમ્પ્લિકેટેડ કરી લેશે બોલે? અહીંયા એક R આપ્યો ને બદલે 2 R આપશે. તો ડેલ R બરાબર તારે શું કરવાનું? R2 - R1. એના સિવાય કઈ નહીં થાય એમાં. ચલો ભાઈ આગળના ફોર્મેશનમાં જઈએ. કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર વેક્ટર 5-6 દાખલો આવ્યો.
એના જેવો જ છે. વેક્ટર ઈ બરાબર ઈ નોટ આઈ કેપ પ્લસ ક્યુ નોટ વીજભાર ધરાવતો એક કણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળાકાર પથ પર બિંદુ 0 a થી a0 પર આવે. મતલબ અહીંયા y માં a જેટલો હતો, x માં 0. પછી હવે અહીંયા x માં a જેટલો આવી ગયો, y માં 0. આ ગતિ દરમિયાન વિદ્યુત ક્ષેત્ર દ્વારા થયેલું કાર્ય શોધો. અમે મેળવવાનું બે કાર્ય મેળવી લઈએ. ચલો, તો ફોર્મ્યુલા તો એ જ બનશે, થોડી વાર પહેલા બન્યો તો પાછું બનાવી દઉં તને. કાર્ય બરાબર શું આવ્યું હતું બોલ? વેક્ટર f ડોટ વેક્ટર f ડોટ વેક્ટર r. અહીંથી આવશે વેક્ટર f ની જગ્યાએ શું મૂકશું બોલ? q ઇન્ટુ e વેક્ટર ડોટ r વેક્ટર. ફોર્મ્યુલા તો જ બનવાનો. પ્રશ્ન છે વેક્ટર e આપેલો છે આપણને e નોટ i કે, તો એમાં તો પ્રશ્ન નહીં. વીજભાર આપી દીધો q નોટ, એમાં પ્રશ્ન નહીં. ખાલી r વેક્ટર નો પ્રશ્ન છે, એટલે તો સોલ્વ કરી નાખશું. r વેક્ટર બરાબર શું થશે બોલ? અંતિમ માઇનસ પ્રારંભિક થાય. શું થાય બોલ? અંતિમ માઇનસ પ્રારંભિક. પેલા ક્યાં હતો? y માં, પછી ક્યાં x માં. x માં કેટલો હતો? a. તો હું અહીં લખી દઉં, પેલા હતો ભાઈ a i કેપ માઇનસ ક્યાં આવ્યો ગયો? માઇનસ a j કેપ. લો આવી ગયો r વેક્ટર. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કયું છે? a i કેપ. a જેટલો આગળ છે આવ્યો, એટલે ભાઈ જીવન નતું. a જેટલો આગળ કેમાં? x માં, તો a i કેપ. પછી કેમ ગયો? હતો ક્યાં? a જેટલો આગળ y માં, તો માઇનસ a j કેપ. આવી ગયો વેક્ટર r. તો ભાઈ શું અલગ મૂકી દે કિંમત, કામ ખતમ. બીજું તો કઈ આપ્યું નહીં આમાં. ચલો, કાર્ય જ મેળવવાનું. તો અહીંયા લખશું આપણે q ની જગ્યાએ શું છે? પ્લસ q નોટ. તો આવી ગયા q નોટ. e ની જગ્યાએ શું આવશે બોલ? વેક્ટર e ની જગ્યાએ. વેક્ટર e ની જગ્યાએ છે e નોટ i કેપ. તો અહીંયા આવી ગયા e નોટ i કેપ. અહીંયા કેટલા આવી ગયા? e નોટ i કેપ ડોટ r વેક્ટર ની જગ્યાએ a i કેપ માઇનસ a j કેપ. તો ભાઈ ડોટ પ્રોડક્ટ છે તો મને ખબર છે i1 i j તો 0 થઈ જવાના. તો અહીંથી શું બચ્યું બોલ? અહીંથી બચશે e નોટ q નોટ a, e નોટ q નોટ i1, e નોટ q નોટ a, e નોટ q નોટ અરે e નોટ a q નોટ, e નોટ q નોટ a, e નોટ a q નોટ. ખતમ. લો આ શું મળી ગયું બોલ? કાર્ય. ચલો, એક નાનો 0.50 ગ્રામ દળનો દડો 10 માઇક્રોકુલમ જેટલો વીજભાર ધરાવે, તેને 300 ન્યૂટન પર કુલંબ તીવ્રતા ધરાવતા અધો દિશામાં લાગતા વિદ્યુત ક્ષેત્રમાં દોરી વડે લટકાવવામાં આવે. ચલ ધ્યાનથી સમજ. એ જોજે, હું એમ કહી દઉં. ચાલ, અહીંયા એક છત છે. અહીંયા શું છે? છત. અને આ છત થી નીચે આપણે ટીંગાડેલો છે એક બોલ. અહીંયા અહીંયા શું રાખ્યું આપણે? દડો. આવી ગયો દડો. આનું દળ આપી દીધું 0.50 ગ્રામ દળ આપેલું છે. આનો વીજભાર આપી દીધો તને 10 માઇક્રોકુલમ. 300 ન્યૂટન પર કુલંબ તીવ્રતા ધરાવતું અધો દિશામાં વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે ભાઈ? નીચેની બાજુ. નીચેની બાજુ શું છે? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુતીય બળ નીચેની બાજુ લાગશે. વિદ્યુત ભાર ધન હોય, આ બરોબર છે ભાઈ, તો નીચેની બાજુ જ આવશે. તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું હશે? હવે ભાઈ મને ખબર છે, હવે ધ્યાનથી સાંભળજો એટલે પૂરો થઈ ગયો કેસ. હવે શું? એક તો આની ઉપર નીચેની બાજુ કયું બળ લાગશે બોલ? એક તો આની ઉપર નીચેની બાજુ કયું બળ લાગવાનું? એક તો આની ઉપર નીચેની બાજુ કયું બળ લાગશે બોલ? mg. અને બીજું વિદ્યુત ક્ષેત્ર નીચેની બાજુ છે, તો બીજું બળ કયું લાગવાનું? qe f વિદ્યુતીય બળ. તો બે બળ ક્યાં લાગ્યા? નીચે. અને ઉપરની બાજુ એક જ બળ છે મારી પાસે, કયું છે? ટેન્શન T. તો ખતમ થઈ ગયું બાળક. અહીંથી T બરાબર mg પ્લસ q ઇન્ટુ e. ચલો, m કેટલા છે બોલ? 50 ગ્રામ. અહીંયા કેટલા આવશે? 50 ગુણ્યા 10 ની નહીં, સોરી 0.50 ગ્રામ. માય મિસ્ટેક. ચલો, 0.50 ગ્રામ છે ભાઈ. તો અહીંયા 0.5 ગુણ્યા 10 ની માઇનસ 3, 0.50 ગુણ્યા 10 ની માઇનસ 3 ગુણ્યા g કેટલા થઈ ગયા? 10 પ્લસ q ઇન્ટુ e. વીજભાર કેટલો છે? 10 માઇક્રોકુલમ. તો 10 ગુણ્યા 10 ની માઇનસ 6 ગુણ્યા કેટલા છે? 300 ન્યૂટન પર કુલમ. ચલો સોલ્વ કરી લે આને. આ થઈ જશે 0.5 ગુણ્યા 10 ની માઇનસ 2 વત્તા અહીંયા 10 ની માઇનસ 5, તો અહીંયા થઈ ગયા 3 ગુણ્યા 10 ની માઇનસ 3. આને કન્વર્ટ કરતો આને લખી શકીએ 5 ગુણ્યા 10 ની માઇનસ 3, આ 3 ગુણ્યા 10 ની માઇનસ 3. તો આન્સર આવી ગયો 5 ને 3 8 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત ન્યૂટન. લો આન્સર. હીરા. ચાલો
કમ્પ્લીટ છે બોલ 8 ગુણ્યા 10 ની -3 ઘાત ન્યૂટન આન્સર છે ક્લિયર છે બોલ સેલા દાખલા છે બધા ચલો